પ્રભુ વ્રજ છોડીને જાય છે, પ્રભુ પાછા નથી આવવાના. બસ આશ્વાસન આપી રહ્યા છે. સવાર પડી, સવારે ગોપીઓને સમાચાર મળ્યા, કૃષ્ણ મથુરા જાય છે. બધા કામ પડતા મૂકીને ગોપીઓ દોડતી આવીને કનૈયાને કહે કે કનૈયા, તે અમને કહેવું પણ જરૂરી ના સમજ્યું? તને એમ પણ ના થયું કે મારી ગોપીઓને કહેવું જોઈએ કે હું જાઉં છું, મથુરા જાઉં છું? કૃષ્ણ ગોપીઓના નેત્રમાં નથી જોઈ રહ્યા. એ કૃષ્ણ જે રોજ જ્યારે ગાયો ચરાવીને પાછા આવે અને ગોપીઓ પ્રતીક્ષામાં ઊભી હોય, એ એક એક ગોપીના નેત્રમાં પ્રભુ જોઈને જાણે એને આશ્વાસન આપે કે હું આવી ગયો છું, તમારા મનના વિરહને શાંત કરી દો. એ આશ્વાસન આપતા કૃષ્ણના નેત્ર આજે ગોપીઓના નેત્ર સાથે મળી નથી રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે કે અંતે જતી વખતે રાધાજીને મળવા જાય, રાધા રાની પાસે ક્ષમા માંગે, હું તમને છોડીને જાઉં છું, હું તમારો ગુનેગાર છું. રાધાજીને પોતાની બંસી આપે. બંસી આપે એટલે રાધાજી કહે કેમ? તો કહે જ્યારે મારી યાદ આવે ને વગાડજો. રાધા રાની કહે કે આ બંસી ક્યારેય નહીં વાગે, આ બંસી ક્યારેય નહીં વાગે, કારણ કે હું તમને યાદ નહીં કરું. કેમ યાદ નહીં કરું? યાદ કોને કરાય? ભૂલીએ એને યાદ કરાય ને. પ્રભુ મારા શ્વાસ શ્વાસમાં, મારા રોમ રોમમાં, મારા હરેક વિચારમાં તમે છો. તમારા દર્શન હું મારા હૃદયમાં કરું છું. તમારા દર્શન આ શરીરથી મિલન થાય ના થાય, પરંતુ મારો આત્મા એ તમારો અને તમારો આત્મા એ મારો થઈ ચૂક્યો છે. બે વસ્તુનો પ્રભુએ ત્યાગ કર્યો છે, એક માખણ, એક બંસી. પ્રભુએ વ્રત છોડ્યા બાદ માખણ નથી ખાધું. કેમ? કઈ યશોદા મૈયા જેવું માખણ, ગોપીઓ જેવું માખણ. યશોદા મૈયા જે પ્રેમથી જમાડતા, ગોપીઓ જે ઈચ્છા કરતી, રોજ મટકીને સજાવીને રાખતી. આ તો લીલા છે, આ તો પરમાત્માના દર્શન કરવા માટે ગોપીઓની ફરિયાદ છે. બાકી ગોપીઓ જાણી જોઈને મટકી એવી જગ્યાએ મૂકે કે કન્હૈયા આવે, એ મટકી ફોડે, માખણ ચોરી કરે. જે દિવસે ગોપી ના ઘરમાં કૃષ્ણ જાય, જે ગોપીના ઘરમાં જાય માખણ ચોરી કરે, એ ગોપીને એવી અનુભૂતિ થાય કે કૃષ્ણએ મને અપનાવી લીધી, કૃષ્ણએ મને પોતાની કરી લીધી, એવી અનુભૂતિ થાય. માખણ ચોરી નહીં, ચિત્ત ચોરી કરનાર, હૃદયની ચોરી કરનાર, પ્રેમની ચોરી કરનાર શ્રી કૃષ્ણ છે. ગોપીઓ રથના પાછળ 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 ચાલી રહી છે. કૃષ્ણ બલરામજી અક્રૂરજી રથ પર બેઠા છે, ગાડામાં પાછળ નંદ બાબા વગેરે ગોપ છે. જેમ 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 રજની બહાર તરફ જઈ રહ્યા છે, પ્રભુએ રથ થોભાવ્યું. ગોપીઓને જાણે આજે પ્રભુ વિનંતી કરી રહ્યા છે. વિનંતી અવાજમાં હોય, વિનંતી કરવાનો અવાજ બદલાઈ જાય, આદેશનો અવાજ બદલાઈ જાય, વિનંતી અવાજમાં હોય. અને પ્રભુ જાણે ગોપીઓને વિનંતી કરી રહ્યા છે કે તમે હવે અહીંયા રોકાઈ જાઓ, મને જવા દો, મને જવા દો. ગોપીઓ કહે કે જવામાં આનંદ છે ને કન્હૈયા, તું જઈશ તો તને આનંદ થશે, તો તું જા. અમારાથી દૂર રહેવામાં તને આનંદ થાય તો તું જા. એમ કહેવાય છે કે જેને પ્રેમ કરતા હોય એને ક્યારેય બાંધીને ના રાખી શકીએ. એને જવું હોય તો જવા દેવું પડે, એને જે કરવું હોય એ કરવા દેવું પડે. પણ હું એવું માનું છું કે આ કલિયુગની અંદર આપણે જે જન્મ્યા, આપણને બહુ ગણતરીના વર્ષ મળ્યા છે અને બહુ ગણતરીના સંબંધ મળ્યા છે. સામેનાને આપણા સાથે પ્રેમ થઈ જાય ને, પ્રેમ એટલે નિષ્કામ પ્રેમ, પેલો સ્વાર્થવાળો નહીં, આંખોથી થયો, કાનથી થયો ને શરીરથી થયો એ નહીં, તમારા સ્વભાવથી થયો. સ્વભાવ સાથે અનુકૂળ થવું બહુ મુશ્કેલ છે, સ્વભાવને સ્વીકારવો બહુ મુશ્કેલ છે. સામેનો તમારો સ્વભાવ સ્વીકારી લે ને એ કદાચ બની શકે, પણ તમે જો કોઈનો સ્વભાવ સ્વીકારી શકો ને
અને આવો યોગ જો ભગવાને તમારા જીવનમાં આપ્યો હોય કે કોઈ એક એવું મિત્ર હોય કે તમારું જીવન સાથી હોય કે માતા પિતા હોય કે સંતાન હોય જેના સાથે તમને નિષ્કામ પ્રેમ છે, ભાઈ બહેન હોય, જેના સાથે તમારો સ્વભાવ મળી જાય છે, જેનો સ્વભાવ તમે સ્વીકારી લો છો, એવા વ્યક્તિને આમ જીવનથી જતું નહીં રહેવા દેવાનું કે આ કઈ વાંધો નહીં, ખુશ રહેજો, જાઓ. ગણતરીની પળો મળી છે આપણને, અને પ્રેમ જ તો એ તત્વ છે જેના માટે આપણે સંસારમાં છીએ. પ્રેમ સિવાય બીજું શું છે જે આપણને જોડીને રાખે? પ્રેમ સિવાય કઈ બીજું છે જે આપણને કોઈ પણ રીતે જોડે? ન ધન આપણને જોડી શકે છે, ન ઘર આપણને જોડી શકે છે, ન કોઈ સંબંધ આપણને જોડી શકે છે, ન કોઈ કર્મ આપણને જોડી શકે છે. આપણને જોડી શકે છે પ્રેમ. કર્મમાં પ્રેમ, સંબંધમાં પ્રેમ, ઘરમાં પ્રેમ, પરિસ્થિતિમાં પણ પ્રેમ, એ આપણને જોડી શકે છે. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ તો મળી જાય તો એનાથી ઉત્તમ કંઈ નથી. પણ ગોપીઓને ખબર છે કે અમે કૃષ્ણને જવાબ ભલે દઈએ પણ કૃષ્ણ છોડે નહીં અમને. અને ઉદ્ધવજી જ્યારે મળવા આવે તો ગોપીઓ કહે છે કે અમે એને જે પ્રેમ કરીએ છીએ ને એ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ કનૈયાને એવો પ્રેમ નહીં કરી શકે. એટલે હે ઉદ્ધવ, કૃષ્ણ અમને ભૂલી જાય કે અમે કૃષ્ણને, એ સંભવ નથી. ગોપીઓ જેવો પ્રેમ કરવો મુશ્કેલ છે, અસંભવ જેવું છે. કનૈયાને ગોપીઓ જવા દે છે કે તું આનંદમાં હોય ને તને મથુરા જવાથી, તને આગળ જવાથી, તને બ્રજ છોડવાથી, તને અમારાથી દૂર જવામાં ખુશી મળતી હોય તો તું જા.